શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વ્યક્તિત્વ વિશેષ શ્રેણીમાં આપણે વાત કરીશું, પણ તે પહેલાં કેટલાક પદો યાદ કરીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. રાત રહે જ્યારે પાછલી ખટખડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી. આ સુંદર પદો આપણે અવારનવાર માણીએ છીએ, અને તે આપનાર છે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા, જેના જીવન વિશે આજે વાત કરવાની છે. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ માનવામાં આવે છે. તેમણે 15મી સદીમાં ગુજરાતી સાહિત્ય અને ભક્તિધારાનો પાયો નાખ્યો હતો. પ્રારંભિક જીવન તેમનું જોઈએ તો ઈસવીસન 1414માં ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં તેમનો જન્મ થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા. બાળપણમાં જ માતા પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ ભાઈ ભાભી સાથે જૂનાગઢ આવી ગયા હતા. પણ કહેવાય છે કે શરૂઆતમાં તેઓ મૂંગા હતા, પરંતુ સાધુ મહારાજના આશીર્વાદથી તેમને વાચા મળી હતી. નરસિંહ મહેતાના જીવનનો વળાંક તેમના ભાભીના મેણાથી આવ્યો હતો. તેનાથી દુઃખી થઈને તેઓ જંગલમાં ગોપનાથ મહાદેવની સેવામાં લીન થઈ ગયા. લોકવાયકા મુજબ મહાદેવજી પ્રસન્ન થયા અને નરસિંહને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવવા વૃંદાવન લઈ ગયા. ભગવાનની આ લીલા જોઈને નરસિંહનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તેમણે કૃષ્ણ ભક્તિના પદો રચવાની શરૂઆત કરી. નરસિંહ મહેતાના જીવનના 5 ચમત્કારો એવા છે જે આપણી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ કરે છે. આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતા અત્યંત ગરીબ હતા. તેમ છતાં શામળશાહનો વિવાહ, તેમના દીકરા શામળશાહનો વિવાહ હતો એ ભગવાન કૃષ્ણની કૃપાથી ધામધૂમથી થયો હતો. જ્યારે તેમની પુત્રી કુંવરબાઈનું મામેરું ભરવાની ક્ષમતા નરસિંહ મહેતામાં નહોતી, પણ ભગવાન ઉપરની અચલ શ્રદ્ધાએ ભગવાનને પોતે આવીને મામેરું ભરી નરસિંહ મહેતાની લાજ રાખી હતી. યાત્રાળુઓ દ્વારા નરસિંહ મહેતા નામે લખાયેલી હુંડી ભગવાને શામળશાહ શેઠ બનીને સ્વીકારી હતી. જૂનાગઢના રાજા માંડલિકે નરસિંહ મહેતાની પરીક્ષા લીધી અને તેમને જેલમાં પૂર્યા. ત્યારે ભગવાને મૂર્તિમાંથી હાર પહેરાવી અને તેમની ભક્તિ સાબિત કરી હતી. તેઓના પિતાશ્રીનું અવસાન થયું ત્યારે પણ પોતે ગરીબ હોવાથી આ શ્રાદ્ધ કેવી રીતે કરશે એની ચિંતા હતી. ત્યારે ભગવાને તેમને મદદ કરી હોવાનું કહેવાય છે. સાહિત્યિક પ્રદાનની વાત કરીએ તો નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યને અણમોલ ભેટ આપી છે. તેમની રચનાઓ મુખ્યત્વે ઝૂલણા છંદમાં છે. સૂર્યોદય પહેલાં તેમના ગવાતા પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. જળકમળ છાંડી જાને બાળા, જાગની જાદવા. તેમની મુખ્ય કૃતિઓની વાત કરીએ તો હારમાળા, ઝારીના પદો, ચાતુર્યો, સુદામા ચરિત્ર અને અનેક આત્મચરિત્રાત્મક પદો તેઓએ આપ્યા છે. તેમનું વિશ્વ પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે ગાંધીજીનું પ્રિય હતું, તે પણ નરસિંહ મહેતાની જ રચના છે. તેઓ સમય કરતાં ખૂબ આગળ હતા. તેઓ છૂત અછૂતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ દલિતોના વાસમાં જઈને ભજન ગાતા, જેને કારણે જ્ઞાતિજનોએ તેમનો બહિષ્કાર કર્યો હતો, છતાં પણ તેમણે તેની પરવા કરી નહોતી અને ઈશ્વરના ભજનો ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે પક્ષપાત નહીં પરમેશ્વરને, સમદ્રષ્ટિને સર્વ સમાન. આવા મહાન ભક્ત કવિ અને આપણા ગુજરાતી સાહિત્યના મહાન કવિનો અંતિમ સમય માંગરોળમાં પસાર થયો હતો, જ્યાં 1480માં તેમનું અવસાન થયું હતું. નરસિંહ મહેતા એ માત્ર એક કવિ નહોતા, પણ એક એવા ભક્ત હતા જેમણે ગુજરાતને સાચો ભક્તિનો માર્ગ બતાવ્યો. આજે પણ જૂનાગઢમાં આવેલો નરસિંહ મહેતાનો ચોરો અને દામોદર કુંડ તેમના પવિત્ર અને ઉમદા જીવનની સાક્ષી પૂરે છે. એમને વંદન સહ અસ્તુ.